हेलो गाइस, वाटर से बाहर हेलो गाइस, जय माता दी मित्रों। આજનો બ્લોગ શરૂ કરીએ છીએ આપણે અને સવારના 6 વાગ્યા છે અને બધા ઊંઘી રહ્યા છે। સવારના 6 વાગ્યા છે અને ઊંઘી રહ્યા છે બધા। જ્ઞાનના ભાઈ ઊંઘી રહ્યા છે। સવારમાં પપ્પા ઉઠી ગયા છે વહેલા। ધાબા પર તમને લોકો મિત્રો પક્ષી બતાવું, બધા બહુ બના પક્ષી। આધા તો ઉડી જાય પક્ષી પપ્પા, આધા જાય ને પક્ષી ઉડી જાય બધા। ये मम्मी ने पप्पा चा ने नास्तो करवा बैठा है सवार सवार में અને આપણે ધાબા પર બેઠા છીએ। પપ્પા જોડે હે ને પેલો પહોંચી ગયો, જો ઓડી સવાર સવારમાં ચા પીવા પહોંચી ગયો પપ્પા જોડે। અને પક્ષીઓ માટે ખાવાનું બતાવીને એ ફોકસ હો જાય ભાઈ, ફોકસ। સવાર સવારમાં મોટો બાઉલ છે ને, આખો મોટો બાઉલ ભરીને દાણા નાખવામાં આવે છે। અને આ બી પક્ષીઓ માટે છે, કાગડા અને કાબર માટે। देखो सब हजू पक्षियों ત્યાં પણ बैठेला है, जो બધા બહુ બના, बहुत सारे पक्षी आते हैं यहाँ पे, बहुत सारे। पर अभी हम लेट उठे हैं ना, उसके कारण पक्षी दिख नहीं रहे अभी इतने ज़्यादा। थोड़ा और जल्दी उठना पड़ेगा, 5:30 बजे, तब जाके वीडियो बना सकते। कभी दिखाएंगे 5:30 बजे का नज़ारा आपको यहाँ का। तो चलो फिर मैं नहा धो के आपको मिलता हूँ फ्रेश होके, तैयार होके। चलो मित्रों, नहीं धोने तैयार थी गया है। चा ने नास्ता टाइम थी गयो है, चा पी लीए थोड़ो, पछी निकळीए हनुमानजीना मंदिरे डभोरा। डभोरिया हनुमानजी है અને તમને આજે હનુમાનજીનું મંદિર બતાવીશ તમને બધાને ડભોરા જઈને। તો ચલો થોડી વાર પછી મળું તમને ચા નાસ્તો કરીને। ચલો ગાઈસ, ગાડી તૈયાર થઈ ગઈ છે, હવે સવારે નીકળશું હવે અત્યારે ડભોરા। અને ડભોરા જઈને તમને આપણે હનુમાનજીના દર્શન કરાવશું। ફક્ત સાગરની ગાડી છે, ગાડી છે। હવે નીકળીએ છીએ હવે ડભોરા જવા માટે। तो सागर चलो, गुड मॉर्निंग, जय माता दी, जय श्री राम। चलो मित्रों, अपनी गाड़ी रेडी थी गई है हनुमानजी मंदिर जवा माटे। હું અને સાગર છે, હનુમાનની પાછળ બેઠી છે। સવાર સવારમાં મંદિરમાં ભીડ તો લાગે જ છે। હે, મંદિરમાં ભીડ તો લાગે જ છે સવાર સવારમાં અત્યારે। ચલો ભાઈ, હનુમાનજીના દર્શન કરવા તૈયાર થઈ જઈએ। આ બાજુ પ્રસાદી ઘર છે।
ગાઈસ, અહીંયા હવન કુંડ છે અને આ છે શનિદેવનું મંદિર. અને અહીંયા માટે બી હવન માટે કોઈને પૂજા પાઠ કે હવન કરાવવા તો એના માટે છે. આ છે શંકર ભગવાનનું મંદિર અને આ છે રામજી કૃષ્ણ અને રાધા કૃષ્ણ મંદિર ભેગું છે. હમણાં અંદર જઈને તમને બતાવું. અને અત્યારે હાલ શનિદેવના દર્શન કરશું આપણે. નાના દર્શન કरें रामचंद्र हनुमान जी. राधा कृष्ण. चलो मित्रों, હવે ડભોરાથી નીકળ્યા છે અમે ઘર સાઈડ. પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢીએ છીએ અહીંયા. હવે ચલો મિત્રો, હવે ઘરે આવી ગયા છે ડભોરા જઈને. અત્યાર સુધી હાલ જ ઘરે પહોંચ્યા હે. અન્ના ભાઈ હજુ બ્રશ કરે હે. 9:20 થઈ જશે, 19. અને અહીંયા સેતા શાક બનાવે છે. શું શાક બનાવે છે આજે? ચોરી રીંગણ ને બટાકાનું શાક બનશે. અમારે દર 2 દિવસે બટાકા જ હોય જ. અને જોગણીમાં તો ઊંઘ્યા છે 3 છોકરો લઈ. પપ્પા ટીવી જોવે. પપ્પા અબિયાલ વાઘુબા જોતા હતા પણ એટલી વારમાં બંધ કરી દીધી. અમને વિડીયોવાળા આવશે ને એટલે કે વાઘુબા કરશે એટલે વાઘુબા બંધ કરી દીધા. કાંઈ સંશુને રૂહીને અન્નાભાઈ બાલ મંદિરમાં લઈ જાય છે અત્યારે વજન કરવા માટે અને હાઈટ માપવા માટે. બાલ મંદિરમાંથી બેન બોલાવવા આવ્યા હતા એટલે. ગાઈસ જઈએ છે આમના વજન કરાવવા. ઓ માટીમાં રમવાનું પણ આપણો. હં હેડો આગળ હેડો ફટાફટ. બાળ મંદિરમાંથી મેડમ બોલાવવા આવ્યા હતા કે આ બેનું વજન ને હાઈટ કરાવવા લઈને આવો. તો જઈએ છીએ બાળ મંદિરે. તો ફટાફટ બાળ મંદિર પહોંચીને મળવું. તો ગાઈસ આ છે અમારું બાળ મંદિર આંગણવાડી. આ બે હવે પહોંચી ગયા હા ધીમે ધીમે કરીને. લેડો હાથ પકડો અંદર હેડો. આ બેનું વજન કરાવી લઈએ. પછી અંશુની મોબાઈલ છે હાઈટ. રૂહીનો નંબર આવે છે એને છે. આંગણવાડી આ અંશુનો પહેરાવી દીધો ચડ્ડો વજન માટે. જૂની સિસ્ટમ. રોહિત થઈ ગઈ સર રેડી વજન કરાવવા માટે. ઉપર બેટા પકડ તો. ચલો ગાઈસ હવે આંગણવાડીમાંથી નીકળ્યા ઘરે. વજન થઈ ગયું છે. રૂહીની હાઈટ છે 84 ઇંચ અને 84 સેન્ટીમીટર છે. અને આની છે 85, 1 પોઈન્ટ વધારે. અને બેનું વજન તો સેમ જ છે. રૂહી જાય છે એટલે રૂહી આગળ જઈ. હા બસ ખબર આગળ જઈ. તું એ ફટાફટ હેડ હવે. હેલો ગાઈસ, વાગ્યા છે 12 અને અમે રમીએ છીએ ગેમ એપેક્સ લેજન્ડ. અને અહીંયા સાગર બેઠો છે અને લેસન કરે છે યશ. હજુ સ્કૂલ ચાલુ થઈ ને 20 તારીખે ચાલુ થાય છે સ્કૂલ પર. યશને આ લેસન આપી દીધું છે. હું આખો તારા વિડીયો જોયો છે ગેમ રમે ને એટલે आज लेसन करो आपके वीडियो है ना। हेलो गाइस, वेलकम बैक। हम लोग आ चुके हैं, अभी शाम के 7 बज गए हैं अभी।
और अभी देखते हैं खाने में क्या बनाया है। और तो अभी तो यस गेम खेल रहा है, यस गेम खेल रहा है, GTA 5 खेल रहा है अभी तो। चलो गाइस अभी देखते हैं आज खाने में क्या बनाया है। यहाँ पे गिंडा स्वामी સવારનું ગીર્યા છે, પપ્પા ટીવી જોવે છે, કયું મૂવી છે ખબર નહીં, કંઈ સ્નાઈપર મૂવી લાગે. લે રૂલા ખાધું, રૂલા ખાધું, શું ખાધું? ખાવાનું કશું બનાવ્યું નહીં? લે ખાવાનું બનાવ્યું નહીં, લે ખાવાનું. હા ચોકન જમવા જવાનું. કાકા ઘરે છોકરાનો નિવેદ હોય એવું એમ? કાકા છોકરાને છોકરો તો આપણે આખા ઘરનું જવાનું હોય એવું है। तो गाइस आज तो घर पे खाना कुछ बनाया नहीं है, अभी हम लोग जाएंगे। आज घरे जमવાનું કોઈ બનાવ્યું નથી ઘરવાળાએ, કેમ કે અમારા કાકાને ત્યાં જમવા જવાનું છે, એટલે ત્યાં જમણવાળું છે ને ત્યાં જમવા જવાનું છે બધાને ઘરના. હા સાગર લેડો તને જમી આવશું ગાઈસ. હવે જમીન આવીને તમને મળીએ થોડી વારમાં. એ ઘણા વર્ષો પછી દાળ ભાત મને ખાવા મળશે. Once more! એ ઘણા વર્ષો પછી દાળ ભાત મને ખાવા મળશે. ગાઈસ અત્યારે જમવા ગયા હતા અમે અને જમીન આવ્યા છે અત્યારે પાછા ઘરે. ત્યાં બહુ જ ભીડ હતી અને બહુ જ ગરમી હતી એટલે અમે વિડીયો ઉતાર્યું નહીં ત્યાં. અને અત્યારે 9 વાગ્યા છે અને ઘરે અત્યારે થમ્સઅપનું બોટલ લાવ્યા છે અમે. હવે થમ્સઅપ પીશું બધા. મહેમાન આવવાના હતા પણ મહેમાન આવ્યા નહીં હજુ. મહેમાન આવશે તો એમને બી થોડું પીવડાવી દઈશું. અને અન્નાભાઈ ઊંઘ્યા છે એટલે મની સતુરી અને આ જો એ ગાँव बसा नहीं यार, पहले ही आ गए हैं. दो ये देखो ओडी तारा पीवानी, ओडी ओडी पीवानी तारा. लो आ भी फेंटा पीसे, आ भी थम्स अप पीसे. लो जो ओ भाई, ओ भाई, ओ भाई, भाई બહુ જ ગરમી છે અત્યારે ખતરનાક. જો બધા ખાઈ ખાઈને ઊંઘ્યા. એટલું બધું ખાધું ને આ લોકો તો હેડાતું બી નહીં. આ લોકોને પેલી ઊંટ લારી કરીને ખેંચી લાયા ઘરે. એટલે બે તો ઊંટ્યા કરવા પડ્યા હતા અમારે. ઓડિયન્સ ચલો ચલો સાગરભાઈ પેક બનાવે છે થમ્સઅપના ધમાધમ. અને અંશુભાઈ તો જો ભાઈ ચાલુ પડી ગયા. ઓ ભાઈ શરદી થઈ જાય, બસ બસ. હા અને અમારા વેટર ઊભા થઈ ગયા. બધા પોતપોતાની જગ્યાએ લઈ જ લે એમ જ. એમને ખબર છે હવે આપણે કોઈ ક્યારે પહેલાં આપણે ઊભા થઈ જઈએ. શેતાને તો પીવાતું એ નહીં, એટલું બધું ખાધ્યું ને ગરા ઊંધી પીવાતું એ નહીં. અને ભાવ કે અમે તો કે ડાયટિંગ કરીએ. આમાં હની ડાયટિંગ? હા અઠવાડિયામાં 2 વખત પિઝા ખાવાના, એકવાર દાબેલી ખાવાની, ઠંડુ થમ્સઅપ પીવાની અને પછી ડાયટિંગ કરે. આ થમ્સઅપનો ગ્લાસ પીને શું ચા બંધ કરીને ફાયદો? ચલો ગાઈસ થોડું ઠંડુ બંડુ પીને અમને મળીએ થોડી વાર રહીને, કેમ કે અત્યારે હાલ ઠંડુ પીવાની મજા લઈએ છીએ. હેલો ગાઈસ, વાગવામાં આવે છે 10:30. હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી પપ્પાને તો બહાર ઊંઘી ગયા. હા ગિંડા સ્વામી અહીંયા હોઈ ગયા. ટાટા, ગુડ નાઇટ. પાલ વર્લ્ડના વિડીયો જોવા છે આખો દિવસ. ઓડી ગુડ નાઇટ. તો પાસના રૂમમાં બેઠા છે પેકાભાઈ, તો આજનો બ્લોગ એડિટ કરે છે. ચલો ગુડ નાઇટ. તો ગુડ નાઇટ ગાઈસ. ચલો ગાઈસ, તો ટાટા, બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ. મળીએ નવા બ્લોગમાં. અને મારે આજથી નવા બ્લોગો મારી નવી ચેનલ પર આવશે, તો તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરીને ફૂલ સપોર્ટ કરજો.